અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં જગદીશ્વર મંદિરનું દર્શન કર્યું અને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ પ્રસંગ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપપ્રમુખમંત્રી એકનાથ શિંદે અને અજીત પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ફડણવીસે અમિત શાહને દિલ્હીમાં છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિમું બંદી સ્થાપિત કરવાની વિનંતી કરી। રાયગઢ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે। આ કિલ્લામાં શિવાજી મહારાજનું રાજ્યાભિષેક, મહાકવિ રામદાસ સ્વામી સાથેની મુલાકાત અને અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી। કિલ્લાની મુલાકાત દરમિયાન અમિત શાહે શિવાજી મહારાજની શૌર્ય અને દ્રષ્ટિની પ્રશંસા કરીને તેમના યોગદાનને યાદ કર્યું। આ મુલાકાત દરમિયાન રાજકીય ચર્ચાઓ પણ યોજાઈ, જેમાં રાયગઢ અને નાસિક માટેના રક્ષક મંત્રીઓની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ચર્ચાઓમાં મહાયુતિના નેતાઓ પણ સામેલ રહ્યા, જેનાથી રાજકીય પરિપ્રેક્ષ્યમાં આ મુલાકાતનું મહત્વ વધે છે।